i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગામ મોંઘાદરાના લાલ નંદગીરી મહારાજ તેમના ઘરે સનાતન ધર્મના ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દેવગઢ બારિયા તાલુકાના ભાવિ ભક્તો ભજન કીર્તનનો ભાગ લીધો હતો। શુભ સ્થળ ગામ મોઘાદરાથી આમંત્રણ પાઠવનાર લીસર સાથે જણાવવાનું કે ચહેરમાની અસીમ કૃપાથી સંવત 2082ના વૈશાખ વદ 14 અને શુક્રવાર તારીખ 15/5/2026ના રોજ પંચદશનામ જૂના અખાડા જૂનાગઢના જગતગુરુ ગર્ગાચાર્ય પીઠમ શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી બાપુ તથા સંત સવૈયાનાથ ગુરુગાદી ઝાંઝરખાના ગાદીપતિ ધર્મધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર શંભુનાથજી બાપુના વરદ હસ્તે રામદેવજી મહારાજનો 33 જૂથ પ્રાટ પ્રકાશ રાખેલ છે। તો આ શુભ પ્રસંગે સંતો ભક્તો વડીલો માતાઓ બહેનો ધર્મપ્રેમીઓ તથા તમામ સ્નેહીજનો પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશે। આ કાર્યક્રમમાં જગતગુરુ ગંગાચાર્ય પીઠમ સંતોનું સામયું શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી બાપુ જૂનાગઢ, શ્રી 1008 મહામંડલેશ્વર શંભુનાથ બાપુ ઝાંઝરખા, શ્રી 1008 મહામંડલેશ્વર કૈલાસાનંદ ગિરી બાપુ રાજકોટ, શ્રી 1008 મહામંડલેશ્વર સ્નેહલનંદગીરી માતાજી માણસા, પરમ પૂજ્ય શ્રી 1008 ભક્તિનંદગીરી બાપુ સીતવા, ડૉક્ટર જયંતિદાસ બાપુ ચેલાવાડા, રામગીરી બાપુ છબાપુરા, સાધ્વી પુરીનંદગીરી માતાજી સીતવાડા ઉપસ્થિત રહ્યા હતા। મોહનભાઈ વણકર સાથે મહેશભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। नमो नारायण, हर हर महादेव। गिरनारी महाराज की जय, सिद्ध रामदेवजी महाराज की जय। आज मोगदरा गामनी अंदर बहु भव्यમાં ભવ્ય ભગવાન રામદેવજી મહારાજ 33 જ્યોતમાં વિરાજમાન થયા છે। શેઠ રામદેવરાથી અહીંયા પધાર્યા છે અને અમારા ગુરુજી ગર્ગાચાર્ય પીઠમ જગતગુરુ મહામંડલેશ્વર 1008 મહેન્દ્રાનંદગીરી બાપુ પણ અહીંયા દરેક વ્યક્તિઓને આશીર્વચન આપ્યા, જ્યોતનું પ્રાગટ્ય કર્યું। હું પણ સાબરકાંઠા પ્રાંતિજ તાલુકાનું સીતવાડા અલગધામથી અહીંયા પધાર્યો છું। દરેકને મારા અંતરના ભાવથી આશીર્વાદ છે। લાલનંદગીરી મહારાજને 108ની પદવી એનાયત કરી અમારા ગુરુજી દ્વારા, સંતો દ્વારા, ભેગ ભગવાન દ્વારા, ગિરનારી મંડળ દ્વારા, એટલે બધાને અમારા અંતરના ભાવથી આશીર્વાદ છે। આખી રાત ભજન વાણી સંતવાણી ચાલવાની છે। ભોજન પ્રસાદીમાં જે કોઈ બાકી હોય એ પણ લેજો અને સંતવાણીનો લાભ લેજો। ભગવાન રામદેવજી મહારાજના આશીર્વચન લેજો। ખૂબ ભવ્યમાં ભવ્ય અહીંયા સંતોનું સામયું, અમારા ગુરુજીનું સામયું થયું અને પબ્લિકનો ખૂબ જમાવટ છે। 2000-3000 પબ્લિક પણ અહીંયા છે, એટલે ખૂબ આનંદ થયો। ધર્મની ગતિ, સનાતન ધર્મની ગતિ ઉપર આવા કાર્યક્રમો ભારતની ભૂમિ ઉપર થતા રહે અને ભારતની ભૂમિના દરેક વ્યક્તિઓની અંદર ઘરે ઘરે જઈને જાગૃતિ થાય, એવા સનાતન ધર્મના ભેગ ભગવાન અમારા ઘરે ઘરે જઈ પર્યટન કરી અને ભારતની ભૂમિને જગાડવાનું કાર્ય કરે છે। બોલો ગિરનારી મહારાજ, સનાતન ધર્મ।